હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. મારી યુટ્યુબ ચેનલનું નામ છે માધવીની મોજ. તો આજે હું છે ને તમારા બધા માટે એક જાણકારીવાળો વિડીયો લઈને આવી. જાણકારી, અમે ગયા હતા હમણાં આબુ અને અંબાજી ને ફરવા. તો ક્યાં કેટલી ટિકિટ છે, જો તમે કોઈ ફરવા જવા ઈચ્છતા હોય અને તમારે જાણવું હોય ક્યાં કેટલી ટિકિટ છે, તો એના માટે હું તમને બધી જાણકારી આપીશ. હું બધું લખીને બેઠી છું ક્યાં કેટલી ટિકિટ છે, તો હું તમને એકદમ પરફેક્ટ ભાવ કહી દઈશ. તો પહેલાં તો આ સફર અમદાવાદથી ખેડબ્રહ્માથી અંબાજી અને અંબાજીથી આબુની છે. તો બીજી કેટલી ટિકિટ છે મને બહુ ખ્યાલ નથી, પણ હું તમને કહું છું આ સફર અમદાવાદથી ચાલુ થાય. તો અમદાવાદથી અમે પહેલાં ખેડબ્રહ્મા ગયા. અમારે ગીતા મંદિરથી એસટી બસની ટિકિટ હતી. તો ડાયરેક્ટ અમે બુકિંગ કરાવેલું હતું અમારું સીટનું, એટલે અમે ડાયરેક્ટ સીધા ગીતા મંદિરથી ખેડબ્રહ્મા ગયા. તો ગીતા મંદિરથી ખેડબ્રહ્મા પર પર્સનના 129 રૂપિયા સિટિંગના ચાર્જ છે એસટી બસમાં પર પર્સનના. અમે 4 ટિકિટ લીધી હતી, જાનવીની પણ આખી ટિકિટ લીધી હતી. એટલે તો એક જણાના ખેડબ્રહ્મા સુધીના 129 રૂપિયા ચાર્જ છે. પછી અમે ત્યાં જઈમાં બપોરે 10:30 પહોંચી ગયા હતા. અમે 7 વાગ્યાથી 10:30 ખેડબ્રહ્મા પહોંચી ગયા. તો ત્યાં જે ટ્રસ્ટનું ભોજનશાળા હોય, જે ભોજનાલય હોય, અમે ત્યાં બપોરે જમી લીધા હતા. તો ત્યાં એક થાળીના 40 રૂપિયા ભાવ છે. તેમાં 2 શાક, દાળ ભાત અને રોટલી, એટલું જમવાનું મળે છે અને સરસ હતું ખાવાનું, સ્વાદિષ્ટ હતું. અને પછી અમે સીધા ખેડબ્રહ્માથી અંબાજી ગયા. ત્યાંથી અમારે 12 વાગ્યાની અંબાજીની બસ હતી. એમાં કોઈ બુકિંગ નહોતું કરાવ્યું, કેમ કે ત્યાં તો અડધો કલાકે બસ મળે જ છે, બહુ દૂર નથી અંબાજી. એટલે ખેડબ્રહ્માથી અંબાજીની એસટી બસમાં 50 રૂપિયા પર પર્સનની ટિકિટ છે. તો અમે 12 વાગે બસમાં બેઠા હતા, તો અમે 1 વાગે અંબાજી પહોંચી ગયા હતા. અને અંબાજીનું કેવું છે કે બપોરે મંદિર બંધ નથી થતું. બપોરે તમે પહોંચો, ઇન કેસ મોસ્ટ ઓફ બધા મંદિર એવું હોય કે બપોરે 12 કે 1 વાગ્યાથી બંધ થઈ જાય તો સાંજે ખુલે. પણ અંબાજીનું મંદિરમાં એવું છે કે મંદિર 4:30 બંધ થાય છે અને પછી 4:30 બંધ થાય ને સીધું પછી આરતીના ટાઈમે ખુલે છે. એટલે અમે 1 વાગે પહોંચી ગયા, તો અમે સીધા પેલા મંદિરે દર્શન કરી આવ્યા, કે બધા કહેતા હતા કે તમે મંદિર ખુલ્લું છે તો દર્શન કરી આવો. પછી 4 વાગે બંધ, 4:30 બંધ થઈ જાય. એટલે અમે સીધા મંદિરે ગયા. પછી મંદિરે પહેલાં બહાર બધું ફોન ને જે દરેક મંદિરમાં હોય, બહાર ને બધું ફોન ને બધું જમા કરાવવાનું છે. ત્યાં કોઈ ચાર્જ નથી, તો તમારી ઈચ્છા હોય તો તમે આપી શકો, બાકી કોઈ ચાર્જ છે નહીં. પછી અમે સીધો એક રૂમ રાખ્યો. અમે અંબાજી એસટી બસ સ્ટેન્ડ છે ને એની પાછળની સાઈડ એક રૂમ રાખ્યો હતો, એસી રૂમ રાખ્યો હતો. તો એસી રૂમનો ચાર્જ હતો 1200 રૂપિયા એસી રૂમનો, અને નોન એસી હતું 800 રૂપિયા. તો અમે એસી રૂમ રાખ્યો હતો, કેમ કે ત્યારે વરસાદ બહુ હતો નહીં, ગરમીના લીધે અમે એસી રૂમ રાખ્યો. અને સુવિધા સારી હતી. અમારા રૂમમાં પંખો, એસી, પછી એક 5x6નો બેડ હતો અને એના સિવાયનો એક બીજો બેડ હતો. એટલે રૂમ મોટો હતો. 4 જણા 5 જણા તમે જાઓ, 5-6 જણા તો આરામથી રૂમમાં રહી શકો. અને ટીવી પણ હતું અને ચોખ્ખાઈ પણ સારી હતી. એટલે અમે રૂમ રાખ્યો હતો. નોન એસી 800 રૂપિયા ભાડું છે. અને અમે સિઝનમાં નહોતા ગયા, અમે ઓફ સિઝન ગયા હતા. આ ત્યાંનું હું ભાડું કહું છું રૂમનું. પછી હવે સિઝનમાં મને નથી ખબર કેટલા લઈ. અને એક્ઝેક્ટ એસટી બસ સ્ટેન્ડની પાછળની સાઈડ હતો અમે જે હોટલ રાખી હતી ને એ, કેમ કે ત્યાંથી એસટી બસે મળી જાય. અને પછી ત્યાંથી બીજે ક્યાંય તમારે જવું હોય, જેમ કે અમે ગબ્બર ગયા હતા, તો ત્યાંથી રિક્ષા જલ્દી અવેલેબલ છે. એટલે અમે ત્યાં નજીકમાં અંબાજીની મંદિરની નજીકમાં જ રૂમ રાખ્યો હતો. પછી અમે ગબ્બર ગયા હતા સાંજના ટાઈમે. તો ત્યાંથી અંબાજીથી ગબ્બરનું રિક્ષાનું ભાડું 20 રૂપિયા છે પર પર્સનનું. હું બધો તમને હિસાબ પર પર્સનનો જ કહીશ, એક જણાનો કેટલો ખર્ચો થાય એ કહીશ. એટલે 20 રૂપિયા ગબ્બરનો ચાર્જ છે. પછી ગબ્બર ગયા તો પછી ત્યાં તો બીજું કોઈ હતું નહીં. પછી અમે સીધા રોપવેમાં ગયા હતા. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું અને આમે હું તો ખુદ ના ચડી શકું, જાનવી નાની છે. એટલે ગબ્બરના લગભગ સમથિંગ 700 જેવા પગથિયા છે. અમે પૂછ્યું હતું તો એ લોકો એવું કીધું કે 700 પગથિયા છે. તો અમે રોપવેના આવવા જવાના બેના ટિકિટના થઈને એક જણાના 125 રૂપિયા છે મોટાના, અને નાનાના 75 રૂપિયા છે. મોટાના 125 રૂપિયા છે અને નાનાના 75 રૂપિયા છે. તો પછી અમે ગબ્બર પહોંચી ગયા. એમાં રિટર્ન ટિકિટે અવેલેબલ છે, બીજું કોઈ ચાર્જ નથી. આમાં 125માં આવવા જવાનું બે થઈ જાય. અને હા, ત્યાં ખાસ વાત એ છે કે અત્યારે તમે જો વરસાદના સિઝનમાં જતા હોય
તો અમારે યાર એવું થયું હતું કે અમે ઉપર પહોંચી ગયા પછી વરસાદ ચાલુ થઈ ગયો. તો રોપવેનું એવું છે કે વરસાદ ચાલુ થાય, વાતાવરણ એવું હોય, વીજળી થતી હોય, ગાજતો હોય, વરસાદ હોય તો રોપવે બંધ થઈ જાય. અને રોપવે બંધ થઈ જાય તો તમારે વેઇટ કરવું પડે જો તમારે રોપવેમાં જ રિટર્ન આવવું હોય તો. અને બાકી તમે સીડીથી આવો તો અમને ત્યારે એવું કીધું હતું કે તમે જો સીડીથી જાઓ, એક વખત તમે ગયા રોપવેમાં, પણ જો સીડીથી રિટર્ન જાઓ તો તમારું બધું જે ફૂલ તમને પે કર્યું છે એ તમને રિફંડ બધું મળી જાય. એટલે જવાની કોઈ ટિકિટ નહીં, કંઈ ફ્રી ઓફ કોસ્ટ થઈ જાય. પણ અમે 1.5 કલાક વેઇટ કર્યું. 1.5 કલાક પછી રોપવે ચાલુ થઈ ગયું. જ્યારે વાતાવરણ વ્યવસ્થિત થઈ જાય, વરસાદ બંધ થઈ જાય તો ફરીથી લોકો રોપવે ચાલુ કરી દે છે. તો અમે 1.5 કલાક ત્યાં બેઠા હતા વેઇટિંગમાં. પછી અમે સીધા આવી ગયા હતા ગબ્બરથી પાછા 20-20 રૂપિયામાં અમારા રૂમે. અમારી રૂમ અમે બપોરે રાખી હતી 2 વાગે કે 2:30 વાગ્યાની આજુબાજુ. તો અમારે બીજે દિવસે 12 વાગે રૂમ ખાલી કરવાની હતી એનું. એટલે અમે પછી ત્યાં રૂમે આવી ગયા, રાતે ત્યાં ખાધું પીધું અને રોકાણા. અને પછી સવારે છે ને અમારો પ્લાન એવો હતો કે સવારે અમારે અંબાજી આબુ જવાનું હતું, માઉન્ટ આબુ. તો પછી ત્યાં કેવું છે કે તમને એસટી બસે મળી જાય, પછી જે જીપમાં શટલના ભાડા કરતા હોય ને એ મળી જાય. એનું અમને 200 રૂપિયા એક જણાનું કીધું હતું. પછી અમે વિચાર્યું કે ચલો વાતાવરણ એવું છે, થોડીક જયની તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે અમે અલ્ટિકા ગાડી કરી લીધી હતી. તો એ લોકોએ પહેલાં અમને શું વાત કરી, આ તમે ખાસ સાંભળજો, આ સાંભળવા જેવું છે. ઘણા બધા અમે આમાં છેતરાઈ ગયા છે એટલે તમારે અમારે જેવું ન થાય એના માટે ખાસ સાંભળજો કે અલ્ટિકા ગાડી કરી ને તો એ પહેલાં અમને એવું કીધું કે તમને અમે 8 પોઈન્ટ ફેરવશું. અમે નીકળ્યા તો લગભગ 11 વાગ્યા જેવું થઈ ગયું, એટલે કે 8 પોઈન્ટ ફેરવશું. અને અંબાજીથી માઉન્ટ આબુ તો એના 1800 રૂપિયામાં ડન કર્યું. અને જો તમારે કે ગુરુ શિખર જવું હોય તો એના એક્સ્ટ્રા ચાર્જ થાય. તો ગુરુ શિખરના 300 રૂપિયા એક્સ્ટ્રા લીધા. પણ એ લોકો છે ને પહેલાં ચોખવટ નથી પાડતા કે ગાડી કેટલા વાગ્યા સુધી એ લોકો આપણને ફેરવશે. અમને એમ હતું કે અમારે ત્યાંથી આબુથી સીધું અમદાવાદ આવવાનું હતું. તો અમને એમ હતું કે જ્યાં સુધી અમારો બસનો ટાઈમ ન થાય ત્યાં સુધી અમે ફેરશું અને આમ ફરશું. એ ગાડીઓ જ્યાં લઈ જશે 8 પોઈન્ટ કીધા એ પ્રમાણે. તો એવું કંઈ થયું નહીં. અમને 6 વાગે કે 6:30 ની આજુબાજુ એણે કહી દીધું કે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે. અમારી બસ હતી 8 વાગ્યાની. તો અમે વાત કરી કે ભાઈ હજી અમારી પાસે 1.5-2 કલાક છે. તો અમને સવારે 11 થી 6 વાગ્યા સુધી અમે 3 જ પોઈન્ટ ફરી શક્યા. અને એ પણ એ 3 પોઈન્ટમાં એક ગુરુ શિખર આવી જાય જે 8 પોઈન્ટમાં નહોતો. એ તો એક્સ્ટ્રા અમે પૈસા આપ્યા હતા એના 300 રૂપિયા. તો એ અમારે એક છેતરપિંડી થઈ ગઈ કે અમને 6 વાગ્યાને ઉતારી દીધા. પછી અમારી પાસે ટાઈમ હતો તો અને થેલાઈ હતા અને વરસાદે ચાલુ હતો. તો પછી અમારે એવું થયું કે જ્યાં અમે બુકિંગ કરાવ્યું હતું બસનું ત્યાં પછી અમે થેલા મૂકીને બજારમાં ફરવા ગયા હતું. પણ તમે ખાસ ધ્યાન રાખજો અને પૂછી પણ લેજો ગાડીવાળાને કે ભાઈ કેટલા વાગ્યા સુધી તમને ફેરવશે. આ ખાસ એમને પૂછી લેજો. તો 2100 રૂપિયામાં અમે બધું ડન કર્યું હતું. સવારે અલ્ટિકા ગાડીમાં 11 વાગે નીકળ્યા અને રાતના 6 વાગ્યા સાંજના 6 વાગ્યા સુધી અમને ફેરવા. તો 2100 રૂપિયામાં પછી અમે સીધા અમને એ એક શંકર ભગવાનનું મંદિર છે ત્યાં ગયા હતા. જો કે અમે પહોંચ્યા તો 1 વાગી ગયો. તો 1 વાગી ગયો એટલે મંદિર બંધ હતું એટલે અમારે દર્શન ન થયા. પછી ત્યાંથી સીધા અમે ગયા જૈન દેરાસર. તો પછી ત્યાંથી અમે નીકળી અને સીધા જૈન દેરાસર ગયા. તો જૈન દેરાસરમાં ધ્યાન રાખવા જેવી વાત એ છે કે ત્યાં શોર્ટ કપડાં અલાઉડ નથી, જેન્ટ્સ કે લેડીઝ કોઈ પણને. અને દુપટ્ટો ઓઢવો કમ્પલસરી છે. જો તમે વેસ્ટર્ન કપડાં પહેરીને ગયા હોય અને દુપટ્ટો ન લઈ ગયા હોય તો કંઈ વાંધો નહીં, એ લોકો આપે છે, ત્યાં અવેલેબલ કરે છે, દુપટ્ટા મૂક્યા હોય. પણ કમ્પલસરી માથે ઓઢવો જરૂરી છે. અને શોર્ટ કપડાં અલાઉડ નથી, એન્ટ્રી નહીં કરવા દે શોર્ટ કપડામાં. અને એને ફોન કે કંઈ પણ વસ્તુ અલાઉડ નથી, એને જમા કરાવવું પડશે અને એનો ચાર્જ થશે. એના 50 રૂપિયા થશે. તમે મોબાઈલ જમા કરાવશો તો એના 50 રૂપિયા ચાર્જ લેશે એ લોકો. પછી ત્યાં ખરીદી કરવા જેવું સારું છે. પછી અમે ત્યાંથી સીધા નીકળી અને જૈન દેરાસર અંદર જોવા જેવું બહુ સરસ છે. અને ત્યાંથી નીકળી અને સીધા પછી અમે ગુરુ શિખર ગયા. તો ત્યાં કોઈ ચાર્જ નથી, ગુરુ શિખર જવાનો ટિકિટ કે એવું કંઈ છે નહીં. તો તમે સીધા જઈ શકો. અને પછી અમે ત્યાં ફર્યા. પછી ત્યાંથી અમે ગયા નખી તળાવ. નખી તળાવ ગયા ને પણ ત્યારે અમારે વરસાદ ચાલુ થઈ ગયો. અમારે બોટિંગને કરવું હતું પણ એ કંઈ મેળ ના પડ્યો. અને નખી તળાવનું પાણી પણ તળાવનું બહુ લીલું હતું એટલે જોઈને બહુ ઈચ્છા થઈ નહીં બોટિંગ કરવાની. અને વરસાદે હતો એટલે 2 કારણ ભેગા થયા. એટલે ત્યાંનો કોઈ ચાર્જ મને ખબર નથી. બાકી એન્ટ્રી ફી તો કોઈ છે નહીં, તમે એમને જઈ શકો છો.
પછી સીધા અમારી બસ હતી, પ્રાઇવેટ હતી, રિટર્ન અમે એસટીમાં નહોતા આવ્યા, તો અમારી ડાયરેક્ટ બસ હતી માઉન્ટ આબુથી અમદાવાદની. એમાં સોફાવાળી બસ હતી. પર પર્સનનો ચાર્જ 700 રૂપિયા હતો, એટલે અમે ડબલનો સોફા કરાવ્યો હતો. અને હા, જો ડબલનો સોફા કરાવો તો ડબલના સોફો કોઈ મોટો નહીં આવે, પડદાવાળી બસ હતી અને એસીવાળી હતી અમારી બસ. એટલે એક જણાના 700 રૂપિયા થયા હતા અને ડબલના સોફાના 1400 રૂપિયા. પણ એમાં 2 જ જણા સૂઈ શકે, સોફા બહુ નાનો હતો એટલે 2 જ જણા સૂઈ શકે, અને પડદાવાળી હતી અને એસીવાળી બસ હતી. તો આ રીતે અમારો સફર રહ્યો. અને આમાં તમને A to Z મેં બધા ડિટેલ કહી દીધી, ક્યાં કેટલો ચાર્જ થાય છે. તો બહુ કંઈ ઝાઝું થતું નથી. તમે જો જવા ઈચ્છતા હોય અને આબુ અંબાજી અને ઘણું ફરવા જેવું ઘણું બધું છે, પણ તમે ખાસ ટાઈમિંગનું સેટ કરી લેજો. તમે સવારે વહેલા આબુ ફરવા નીકળશો તો તમે મારા ખ્યાલ પ્રમાણે ઘણા પોઈન્ટ લઈ શકો, પણ એક આ ચોખવટ પાડી લેજો ગાડીવાળા જોડે કે એનો ટાઈમિંગ કઈ રીતે હોય છે. બાકી તમે ચોક્કસથી ફરવા જઈ શકો. બહુ સરસ છે ત્યાં આબુ, અંબાજી, ખેડબ્રહ્મા, આ બધું જોવા જેવું છે. એક વખત ચોક્કસ જાજો. અને મેં કીધું એ પ્રમાણે તમે ખર્ચો ઓછા બજેટમાં જઈ શકો. તમારે કોઈ વાહન ન હોય, અમારી જેમ એસટી બસમાં જવાનું હોય તો તમે ઓછા બજેટમાં, પણ ખાસ ધ્યાન રાખજો કે સિઝનમાં ના જતા. જેમ કે આ વાર તહેવારી આવે છે અને શનિ રવિ હોય તો સિઝનમાં જાઓ તો ભીડ પણ વધારે હોય. અમે બધે દર્શનની શાંતિથી કર્યા, કોઈ ભીડ હતી નહીં. તો તમે ઓફ સિઝનમાં જાઓ તો ફાયદો એ થાય કે તમને બધું રૂમનું ભાડું સસ્તું પડે, ભીડ પણ ન હોય, શાંતિથી માતાજીના દર્શન થઈ જાય. તો આ બધું ધ્યાનમાં રાખીને ચોક્કસથી એક વખત આબુ અંબાજી ફરવા જાજો. અને મારો વિડીયો તમને જો કોઈ પણ જાણકારી માટે થોડો કંઈ કામ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો. અને જે જવા ઈચ્છતા હોય, ફરવા જવા આબુ અંબાજીનો પ્લાન કરતા એને શેર કરજો. અને આવી જાણકારીના અને આવા બધા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.